લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આગામી 15 ઓક્ટોબર સુધી રહેશે ઘુડખર અભયારણ્ય બંધ. આગામી 16 ઓક્ટોબરથી પ્રવાસી માટે ખુલશે. ઠંડીની ઋતુમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ જગ્યાએ આવે છે. ગત વર્ષે 12,000 જેટલા પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત, જેના લીધે વન વિભાગને 23 લાખ જેટલી આવક થઈ હતી. પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અભયારણ્યમાં ઘુડખર તેમજ વિદેશી પક્ષીઓ તેમજ અન્ય વન્ય પ્રાણીઓ જોવા મળે છે. કચ્છનું નાનું રણ 4,953 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલા છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ્ય છે પ્રાણી છે અને બીજે ક્યાંય પણ જોવા નથી મળતા, જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે, ત્યારે આ રણની અંદરની ઠંડીની ઋતુમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. જ્યારે આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે. તેનું મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનો બ્રીડિંગ પીરિયડ હોય છે, માટે તેને ખલેલ ન પહોંચે તે માટે આ અભયારણ્યને બંધ રાખવામાં આવે છે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે આ જગ્યાની મુલાકાત લેનાર લોકોની 12,000થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેમાં વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. પ્રવાસીઓના આવવાથી આ અભયારણ્યને 23 લાખ જેટલી આવક થઈ છે. શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. ચાલુ વર્ષે જેમાં વિદેશી જેમાં સ્થાનિક પક્ષીઓનો પણ સમાવેશ થાય છે. દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. દર 5 વર્ષે ઘુડખરની ગણતરી કરવામાં આવતી હોય છે. છેલ્લા 2023-24માં થયેલા ગણતરી મુજબ હાલ ઘુડખરની સંખ્યા 7,672 જેટલી છે. આજથી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે, જે આગામી 16 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વન્યજીવોને બચાવવા તેમજ તેનું જતન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન અને આ વિસ્તારમાં આવતા વન્ય પ્રાણીઓ વિશે માહિતી વિદ્યાર્થીઓને મળે તે માટે તંત્ર દ્વારા નિઃશુલ્ક શિબિર પણ કરવામાં આવે છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આપણે જાણીએ છીએ કે દર વર્ષે 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્યો છે, એ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતા હોય છે. તો ઘુડખર અભયારણ્ય પણ 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ માટે બંધ રહેશે, જેનું નોટિફિકેશન આ વીકમાં જ ગુજરાત સરકારમાંથી બહાર પાડવામાં આવેલું છે. ગત વર્ષે અંદાજે 15,000થી વધારે પ્રવાસીઓએ ઘુડખર અભયારણ્યની મુલાકાત લીધી છે, જેમાં 1,000થી વધુ વિદેશીઓનો પણ સમાવેશ થાય છે અને એ દરમિયાન સરકારશ્રીને કુલ 23 લાખ જેવી વાર્ષિક આવક પણ થઈ છે.